ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે 25મા સૂત્રથી બોલું છું. सा तु कर्म ज्ञानयोगेभ्यः अपि अधिकतरा फलरूपत्वात् ईश्वरस्य अभिमानद्वेषित्वात् दैन्यप्रियत्वाच्च तस्याः ज्ञानमेव साधनम् इत्येके अन्योन्य आश्रयत्वम् इति अन्ये. બરાબર, આપણે જોઈ રહ્યા હતા ભક્તિ જે છે એને ફળરૂપા દર્શાવી છે અને બીજા જે સાધનો છે એના કરતા ઉત્કૃષ્ટ દર્શાવી અને ઈશ્વરને પણ જે ભક્ત છે એ પ્રિય છે એવો 27મા સૂત્રમાં બતાવ્યું. અને ઈશ્વરને ભક્ત પ્રિય છે. ખરેખર ઈશ્વરને બધા જ પ્રિય છે, છતાં પણ ભક્ત પ્રિય છે. ભગવાન કહેતા હોય કે આ બધા મારા ભક્ત છે, અર્થાત આ બધા મારા છે. પણ ભગવાનને માટે મારા તારા, આપણે જેવી રીતે આપણા માટે મારા તારા પારકા જે હોય એવી રીતે ભગવાનને માટે ભગવાન એવું નથી કહેતા કે આ જ મારા છે. ભગવાન કહેતા હોય 12મા અધ્યાયમાં સમે ભક્ત પ્રિય, અર્થાત આ ભક્ત જે છે એ મને પ્રિય છે અને જે ભક્ત નથી એ મને અપ્રિય છે એવું કહેવાનો અર્થ ત્યાં નથી. પણ આ જે ભક્ત છે જેને કંઈક સમજદારી પ્રાપ્ત થઈ છે, જેને કંઈક સત્યનું ભાન થયું છે, આ સમગ્ર સૃષ્ટિ અને એ સમગ્ર સૃષ્ટિની રચના કરનારો કોઈક છે, એ સૃષ્ટિનું સંચાલન કરનારો કોઈક છે અને એ જેણે સૃષ્ટિની રચના કરી છે એનું સંચાલન કરી રહ્યો છે એ ઈશ્વરને એણે સ્વીકારેલું છે અને એના જીવનમાં ઈશ્વરને સ્થાન આપેલું છે. એટલે એ પોતે પોતાના જીવનમાં માત્ર પેલો જે અહંકાર અથવા તો હું જે છે એ હું જ મહત્વનો છે એવું નથી. હવે પણ હુંના કરતા કંઈક ઉત્કૃષ્ટ એવું છે કંઈક. એટલે ઉત્કૃષ્ટ જે છે જેને ઈશ્વર કહીએ, એને જે નામ આપવું હોય આપી શકીએ, પણ એ જે ઉત્કૃષ્ટ વસ્તુ જે છે જે આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરી રહ્યો છે અને એવી રીતે જેણે
પરમાત્માને પોતાના જીવનમાં જોયા છે. પરમાત્માને આ સૃષ્ટિમાં એણે જોયા છે. એ દ્રષ્ટિ એવી એને પ્રાપ્ત થઈ છે. અને માટે એને પામવા માટે, એને જાણવા માટે એ પ્રયત્ન કરી શકવાને સક્ષમ બને છે. એ કોણ છે? એણે આ સૃષ્ટિનું સર્જન કેમ કર્યું? એણે મને આ જીવન કેમ આપ્યું છે? આ બધું જે છે એ વિચારવાને સમર્થ બને છે વ્યક્તિ. ક્યારે બને છે? જ્યારે એ ઉત્કૃષ્ટનો એણે સ્વીકાર કર્યો છે ત્યારે. જ્યાં સુધી પેલો અહમ એ જ જ્યાં સુધી બની રહે છે, માત્ર અહમ, હું અને એ હુંની જ બીજી જે આપણે કહીએ હુંની અભિવ્યક્તિ, એ હુંની અભિવ્યક્તિ અર્થાત જેને હું મારા કહું છું એ. એટલે હું અને મારા એની અંદર જ જેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે અને પરિણામે હું અને મારા જે છે એના સુખ માટે એ હંમેશા પ્રવૃત્ત હોય છે. અને એને સુખી કરવા માટે જે કંઈ કર્મ કરે છે, જે કંઈ એ પ્રવૃત્તિ કરે છે, એમાં એનો સ્વીકાર કરતો નથી. એની દ્રષ્ટિ જે છે એ ભોગમય દ્રષ્ટિ છે. એટલે જેને આપણે કહીએ ભોગીલાલ. જે ભોગીલાલ જે છે, જેનું મન હંમેશા કોઈક ને કોઈક ભોગ કરી અને સુખી થવા માટેનો પ્રયત્નમાં એ જે એનો જ વિચાર કરી રહ્યો છે. એના ચિંતનનું ક્ષેત્ર કયું છે? આ જગતના વિષયોને પ્રાપ્ત કરવા અને એને ભોગવીને સુખી થવું. પણ જેને સમજાયું છે, જેણે ઈશ્વરને સ્વીકારેલો છે, અર્થાત શું છે? પેલો અહમ જ એકલો નથી ત્યાં, પણ અહમની ઉપર પણ કોઈક છે જે ઉત્કૃષ્ટ છે. અને એવો જેણે સ્વીકાર કરેલો છે એ એની તરફ એને પામવા માટે, એને જાણવા માટે એ પ્રયત્ન કરવાનો છે. એટલે એ જે પ્રયત્ન કરતો હોય એને જ ભગવાન કહે છે એ મારો ભક્ત છે. અને એ ભક્તને માટે એને ભગવાન તો કહેતા હોય કે બધા મારા ભક્ત છે. આર્તઃ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની એ બધા જ મારા ભક્ત છે. અને છતાં પણ સૌથી પ્રિય કોણ છે? તો જ્ઞાની ભક્ત એ સૌથી પ્રિય છે મને. કેમ? કારણ કે હું અને હું જુદા નથી. ભગવાન કહે છે ત્યાં જે અભેદ છે, અભેદ દર્શન છે. એટલે જ્યાં અભેદ ભાવે ભક્તિ છે ત્યાં ભગવાનની સાથેનો કોઈ અંતર રહ્યું નથી. હું અને એવા કોઈ ભેદ રહ્યા નથી. એટલે એવો જે ભક્ત જે છે ભગવાન કહે છે એ મને અત્યંત પ્રિય છે. અને પણ બીજા પણ ભક્તો તો છે જ. આર્ત ભક્ત છે, અર્થાર્થી ભક્ત છે. આર્ત ભક્ત છે કે જેને જીવનમાં કંઈક વિકટ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને એ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એ આ જગતમાં કોઈકનું શરણ નથી લેવા ગયો, કોઈકની મદદ લેવા નથી ગયો, પણ જે સર્વ સમર્થ છે એની પાસે જાય છે અને એ એને મદદ કરે છે. એટલે એ જે છે આર્ત ભક્ત છે. અર્થાર્થી ભક્ત જેને
જેને જીવનમાં વિકટ પરિસ્થિતિ છે એવું નહીં, પણ એને કંઈક જોઈએ છે. એ છે અર્થાર્થી ભક્ત. કંઈક ભોગ જોઈએ છે, કંઈક અર્થ જોઈએ છે, અને એના થકી એને સુખ જોઈએ છે. ભોગ થકી સુખ. એ જે અર્થાર્થી ભક્ત છે એ પણ ભગવાન પાસે જાય છે અને એને એ ભોગની માગણી કરે છે, અને ભગવાન એની ઉપર પ્રસન્ન થઈ અને એને પણ એ આપે છે. પણ જેનામાં થોડુંક ડાપણ આવ્યું છે, શાણપણ આવ્યું છે, એવો પેલો જે જિજ્ઞાસુ ભક્ત છે, જેને હવે આ જગતના ભોગમાં રસ નથી. કેમ? કારણ કે ભોગની મર્યાદા હવે એને સમજાઈ ગઈ છે. અને એવો જે ભક્ત છે એ હવે ઈશ્વરને જાણવા માગે છે. એટલે ઈશ્વર તત્વને જાણવા માટે પ્રયત્નશીલ થાય છે. એવો જે જિજ્ઞાસુ ભક્ત છે, જેની ભક્તિ આપણે કહીએ સાધન ભક્તિ નથી, એની હવે સાધ્ય ભક્તિ છે. હવે ભગવાન એને માટે સાધન નથી, પણ ભગવાન હવે એને માટે સાધ્ય છે. એવો જે ભક્ત છે એને જ ભગવાન જે એ કહ્યું છે દદામી બુદ્ધિ યોગમ તમ, એને હું બુદ્ધિ યોગ પ્રદાન કરું છું, જેથી કરી અને એ મારા સ્વરૂપને એ મને પામી શકે. એટલે ભગવાનના સ્વરૂપનું દર્શન કોને થાય? જે જિજ્ઞાસુ ભક્ત છે એને. પણ જિજ્ઞાસુ ભક્ત એ એમનેમ નથી થઈ જતો. એની પહેલા જિજ્ઞાસા ક્યાં પ્રગટ થાય? જિજ્ઞાસા વૈરાગ્યવાન મનમાં પ્રગટ થાય. અને એ વૈરાગ્યવાન મન કેવી રીતે પ્રાપ્ત થાય? તો આ જગતની જે કંઈ ભોગ છે એની મર્યાદા સમજીને પ્રાપ્ત થાય. પણ એની મર્યાદા પણ કેવી રીતે સમજાય? જ્યારે એના વિશે વિવેક થાય ત્યારે. વિવેક કરવાને ક્યારે સમર્થ બને? એ વિવેક કરવાને ક્યારે સમર્થ બને? જ્યારે ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યારે. એટલે આપણે જોઈએ તો કોઈક રીતે પેલી વ્યક્તિ જે છે એને કંઈક ઉત્કૃષ્ટને પામવાની ઉત્કંઠા જન્મે છે. એ કેવી રીતે જન્મી એ આપણે ચોક્કસ રીતે કહી શકીએ નહીં. એ પરમ વૈરાગ્યવાન છે એવું પણ આપણે ના કહી શકીએ, અને વૈરાગ્યવાન નથી એવું પણ આપણે ના કહી શકીએ. એટલે કોઈક રીતે એના મનમાં એ ઉત્કૃષ્ટને જાણવાની, એને પામવાની ઈચ્છા જે થાય છે, અને એ જ એને યોગ્ય દિશામાં એને પ્રવૃત્ત કરે છે. એટલે જે શાસ્ત્રની સમીપ એ પહોંચી જાય છે. અને શાસ્ત્રના શબ્દો જે છે એ તો શાસ્ત્રના શબ્દો આપણે જેવી રીતે જોયું કે પરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પણ એ અપરોક્ષ જ્ઞાન એનું બની રહે છે. ક્યારે? તો ફરી પાછું ત્યાં એ જ આવે કે એની અંદર અધિકારીત્વ પ્રાપ્ત થાય. એટલે અધિકારીત્વ જે છે એ મહત્વનું છે. એટલે જીવનમાં આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની સિદ્ધિ માટે અધિકારીત્વ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી એ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે અહીંયા જ્યારે કહેતા હોય કે ભક્તિ જે છે એ ફળરૂપ છે,
પણ ભક્તિ, કઈ ભક્તિ? એ ભક્તિને આપણે કઈ રીતે જોઈ શકીએ? તો એ ભક્તિ જે છે એનું કોઈ રૂપ નથી દર્શાવ્યું. જે પરમ ભક્તિ જે કહી છે એ કયા પ્રકારની હોય એ આપણે કહી શકીએ નહીં. એટલે ઈશ્વરની સાથેનું એકત્વ જેને પરમ ભક્તિ કહી હોય એને જ આપણે કહીએ પરમ જ્ઞાન. તો ભક્તિ અને જ્ઞાન બંને પર્યાય બની જાય. અને એ ભક્તિ જે છે એ ફળરૂપ છે. તો જ્ઞાન ફળરૂપ નથી, એ જ્ઞાન પણ ફળરૂપ છે. જ્યારે એ જ્ઞાન અને ભક્તિ બંને એક જ હોય ત્યારે જ્ઞાન જે છે એ જ્ઞાન જ શું કરે છે? એ ફળની પ્રાપ્તિ કરાવે છે. કયું ફળ? જે નિત્ય સિદ્ધ છે એ ફળની પ્રાપ્તિ કરાવે છે. અને ભક્તિ શું કરે છે? ભક્તિ પણ એ જ ફળની પ્રાપ્તિ કરાવે છે. પણ જ્યારે પેલા જ્ઞાનનું ફળ પ્રાપ્ત ના થાય, અહમ મુક્ત, અહમ પરિપૂર્ણ, એ જાણ્યું અને એ જાણ્યા પછી એ મુક્તિનો અનુભવ મને ના થાય, જાણ્યા પછી પૂર્ણતાની અનુભૂતિ ના થાય, તો એ જે જ્ઞાન છે એ જ્ઞાન મારે પરોક્ષ જ્ઞાન કહેવાય. એ જે મને પ્રાપ્ત થયેલું જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન છે. એ પરોક્ષ જ્ઞાન ફળરૂપ બને. ક્યારે બને? તો એ પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાનની વચ્ચે જે છે અધિકારિત્વ. અને અધિકારિત્વ પ્રાપ્ત થાય ત્યાં જે નિત્ય પ્રાપ્ત છે એનું જ મને ભાન થાય છે. પણ એના માટે અધિકારિત્વ પ્રાપ્ત કરવા માટે કંઈક તો કરવાનું છે. અધિકારિત્વ એમનેમ નથી આવી જતું. એટલે એ જે કંઈ કરવાનું છે એને આપણે કહીએ ભક્તિ કરવાની. એટલે પરમ ભક્તિ આપણે કહીએ, જેને પરમ જ્ઞાન, એ પર્યાય શબ્દ તરીકે આપણે ગણી શકીએ. પણ ફરી પાછું સાધન ભક્તિ, એ સાધન ભક્તિ અથવા તો જે અધિકારિત્વ પ્રાપ્ત કરવા માટેના ઉપાયો, એ બંને એક જ છે. સાધન રૂપે એટલે જ આપણે જોયું કે કર્મ યોગ, કર્મ એ સાધન છે. કર્મ કર્યા વગર અધિકારિત્વ પ્રાપ્ત થઈ શકે નહીં. અને એ કર્મ અંતર્ગત આપણે જે કંઈ સાધનોની સહાય લઈએ, પણ એ કર્મ જે છે એ કર્મને યોગ બનાવવાનું છે. કયું કર્મ? કયું કર્મ? તો આપણને જે અનુકૂળ પડે એવું કર્મ. પછી આપણે ભગવાનની પૂજા રૂપે કરીએ, અથવા તો ભગવાન જે કહે છે ભગવદ્ ગીતામાં કહ્યું હોય કર્મયોગ અર્થાત કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ હોય કે પછી આપણે પૂજા વગેરે કર્મ હોય. અને આપણે એને બે રીતે આપણે જોઈ શકીએ. એક જે છે કર્મ, એક સાધન જે છે જેની અંદર મારા ઈષ્ટદેવ અને એની સાથે મારા મનને હું જોડું છું, મારા મનને ત્યાં સ્થાપિત કરું છું, એની સાથેનું અનુસંધાન હું કરું છું. એ જે કર્મ જે છે એ એની સાથેનો સીધો સંબંધ કહી શકાય, ડાયરેક્ટ રિલેશન. અને બીજું જે છે કે જ્યારે આપણે રોજબરોજના વ્યવહાર કરતા હોઈએ અને આપણને એ જે વ્યવહાર કરતા હોઈએ આપણા જીવનમાં અનેક પરિસ્થિતિમાં આપણે ગોઠવાતા હોઈએ છીએ.
સવારથી ઉઠીએ રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી જુદી જુદી પરિસ્થિતિમાં હું મારી જાતને જોઉં છું. અને એ જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે એમાં મારા પક્ષે કંઈક કરવા પણ છે. એને જ આપણે કહીએ કર્તવ્ય કર્મ. તે એ કર્તવ્ય કર્મ જે છે એ મારા પક્ષે અપેક્ષિત છે અને એ કર્મ જે છે હું કરું. પણ એ કર્મ યોગ ક્યારે બને? પેલો ઈશ્વરનો એક વિગ્રહ છે અને એની સાથે મારા મનને હું જોડું, એક જે છે એની સાથેનો સીધો સંબંધ એ કર્મ યોગ બન્યો. પણ જ્યારે હું જીવનમાં મારું જીવન જીવતો હોય અને ત્યારે એ પરિસ્થિતિ જે ચોક્કસ પરિસ્થિતિ છે અને મારે એની અંદર મારે કરવા યોગ્ય મારે કરવાનું છે, એ જે કર્તવ્ય કર્મ છે એને પણ યોગ બનાવવાનું છે. એટલે કર્મ યોગ. તે કર્મને યોગ કઈ રીતે બનાવી શકું? તેની પાછળ એ સમજદારી જ હોય. અને સમજદારી કઈ છે? ઈશ્વરનું સ્થાન હું જોઉં. ઈશ્વર ક્યાં છે, કયા રૂપે છે? ત્યાં તો આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે તો મારી સામે એક વિગ્રહ છે, એક રૂપ છે, અને એનો આધાર લઈ અને મારા મનને એની સાથે ગોઠવવા હું પ્રયત્ન કરું છું. પણ અત્યારે જ્યારે વ્યવહારમાં છું ત્યારે કઈ રીતે એનું અનુસંધાન હું કરું? તો જે ઈશ્વર સર્વવ્યાપક છે એ સર્વવ્યાપક ઈશ્વર હું જ્યાં ગોઠવાયેલો છું, જે પરિસ્થિતિમાં છું એ પરિસ્થિતિ રૂપે એ જ છે. એ પરિસ્થિતિમાં મારા પક્ષે જે કંઈ કરવા યોગ્ય છે, જેને આપણે કર્તવ્ય કર્મ કહીએ છીએ, તો એ કર્તવ્ય કર્મનું સર્જન મેં નથી કરેલું. એ કર્તવ્ય કર્મ એણે જ મને આપેલું છે. એ પરિસ્થિતિ એણે આપી છે, એ કર્તવ્ય કર્મ એણે આપ્યું છે, અને એ કર્તવ્ય કર્મ કરવા માટે આ જે ઇન્દ્રિયો છે એમાં સામર્થ્ય પણ એણે જ આપેલું છે. એટલે આ જે સમજદારી છે એ ઈશ્વરને એને જ કહેવાય સેતુરૂપ. આપણે ઈશ્વરની હાજરીને જાણીએ અને કર્મ કરીએ. એણે આ આપેલું છે અને મારા પક્ષે એ કંઈક કરાવવા માંગે છે. અર્થાત એ જે કર્મ જે છે એ મારા માટે નૈવેદ્ય રૂપ બની જાય, એની આરાધના રૂપ બની જાય. એ શું થયું? એ કર્મ યોગ થયો. એટલે આ બે રીત છે, એકમાં જે સીધો સંબંધ છે અને બીજો ઇનડાયરેક્ટ, એ સીધો સંબંધ નથી. એટલે કર્મ જ્યારે યોગ બને અને પરિણામે અધિકારીત્વની પ્રાપ્તિ થાય છે, અને અધિકારીત્વની પ્રાપ્તિ થાય પછી જ સિદ્ધિની પ્રાપ્તિ થાય, પછી જ એ ફળની પ્રાપ્તિ થાય. એટલે જ્યારે ફળની પ્રાપ્તિ નથી થયેલી ત્યાં એને અપરોક્ષ ના કહેવાય, એને પરોક્ષ જ કહેવાય. એટલે ભક્તિ પરોક્ષ હોય કે પછી જ્ઞાન પરોક્ષ હોય. જ્યારે સાધન અવસ્થામાં છે ત્યારે એને પરોક્ષ કહેવાય. પણ જ્યારે સાધ્ય એ જે પ્રાપ્ત થઈ ગયું, એ ફળની પ્રાપ્તિ થઈ, અને ત્યારે એ જે અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષ ભક્તિ, એ જ અહીંયા જે ફલ રૂપા કઈ છે એ દ્રષ્ટિએ આપણે જોવું જોઈએ. પણ એ જે ફળ રૂપ જે ભક્તિ છે, જ્ઞાન છે, એને માટે શું કરવાનું? તો કર્મને યોગ બનાવવાનો, અને તો જ એ ફળ મને પ્રાપ્ત થાય. એટલે કર્મ અને જ્ઞાન,
ને કર્મ અંતર્ગત કર્મ યોગ આપણે કહીએ છીએ. એટલે બધા જ પ્રકારના કર્મ આવી જાય. એ બધું જ જે છે પરોક્ષ છે. અને એ બધા જ પ્રકારના કર્મ જે છે એ કર્મને જુદા જુદા નામ આપ્યા હોય કે કર્મ, જ્ઞાન, ભક્તિ, યોગ, આ બધા છે જે પરોક્ષ સાધન છે, જે ગૌણ સાધન કહેવાય. એ બધા જ આપણે સહાય લેવાની છે. એ બધા જ સહાયક છે. એટલે ઉત્કૃષ્ટ શું છે? ઉત્કૃષ્ટ એ પરમ ભક્તિ છે. ઉત્કૃષ્ટ એ પરમ જ્ઞાન છે. અને એની પ્રાપ્તિ માટે બીજા બધા જ એ સાધન રૂપ છે. એટલે જ્યારે અહીંયા કહેતા હોય કે તસ્યાહ જ્ઞાનમ એવ સાધનમ, 28મા સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાનમ એવ સાધનમ, એ ભક્તિ જે છે એનું સાધન જ્ઞાન છે. તો કયું જ્ઞાન? જે પરોક્ષ જ્ઞાન, એ પરમ ભક્તિ માટેનું સાધન છે. બીજા કોઈક એવું કહેતા હોય કે અન્યોન્ય આશ્રયત્વમ ઇતિ અન્યે, બંને એકબીજાને આશ્રિત છે. જ્ઞાન, કર્મ, ભક્તિ એ જે છે જ્ઞાન અને કર્મ, અને કર્મ અંતર્ગત આપણે જોઈએ તો ભક્તિ, કારણ કે અહીંયા ભક્તિનો ટોપિક છે. એટલા માટે ભક્તિ અને જ્ઞાન બંને અન્યોન્ય આશ્રિત છે. તો એને આપણે કઈ રીતે લેવાનું? તો આપણે અત્યારે જોયું એ પ્રમાણે એનું દર્શન કરવાનું, એ પ્રમાણે આપણે વિચારવાનું હોય. બંને એકબીજાનો આશ્રય બની શકે. એટલે પરોક્ષ જ્ઞાન અને પરોક્ષ જે છે ભક્તિ, સાક્ષાત જ્ઞાન અને સાક્ષાત ભક્તિ, એટલે આ પ્રમાણે આપણે જોઈ શકીએ ને. એટલે આ જ વાત જે છે એ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં એનું જે પ્રતિપાદન કરેલું છે, અને એ બધા શ્લોકોમાં કહ્યું છે કે અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતાઃ. જે પરમ ભક્ત છે એની દ્રષ્ટિનું નિરૂપણ કર્યું છે, જે આપણે ગઈકાલે આ શ્લોક જોયો છે કે બધું જ મારામાંથી પ્રગટ થયું છે. અને મારામાંથી જ્યારે કહે છે, ભગવાન કહે છે બધું જ મારામાંથી પ્રગટ થયું છે, તો પેલો જે જ્ઞાની ભક્ત છે એ જ્ઞાની ભક્ત પણ આ જ શબ્દોનો પ્રયોગ કરી શકે. હવે એનો હું એ પરિચ્છિન્ન હું નથી રહ્યો, એટલા માટે એ પણ કહી શકીએ કે આ બધું જ મારામાંથી જ પ્રગટ થયું છે, મારામાં જ આ બધું વિલસી રહ્યું છે. અને એ જે છે પરમ ભક્ત જે છે, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્તઃ જ્ઞાનદીપેન ભાસ્વતા. એના અંતઃકરણમાં હું જ એ સર્વરૂપ છે એ રૂપે પ્રગટ થઉં છું. એટલે આ રીતે અહીંયા જે દર્શાવ્યું હોય કે બંને એકબીજાને આશ્રિત છે. એટલે કોઈ કેવું કે છે, જે આપણે જોયું માં 28મા સૂત્રમાં કહ્યું કે જ્ઞાન એ સાધન રૂપ છે, જ્ઞાનને સાધન તરીકે દર્શાવ્યું. આગળના સૂત્રમાં જ્ઞાન અને ભક્તિ બંને પરસ્પર આશ્રિત છે એવું કોઈક કે છે. અને આગળ સૂત્રમાં શું કહે છે કે સ્વયં ફલરૂપતા ઇતિ બ્રહ્મકુમારઃ, સ્વયં ફલરૂપતા ઇતિ બ્રહ્મકુમારઃ. એ સ્વયં ફલરૂપ છે, સ્વયં ફલરૂપા છે. ભક્તિ એ સ્વયં જ ફળરૂપા છે.
એવું ઇતિ બ્રહ્મકુમારઃ. હે બ્રહ્મકુમારઃ એટલે સનતકુમાર. સનતકુમાર જે બ્રહ્માજીના માનસ પુત્ર છે. અને જેમાં સનતકુમાર જે છે 4 કહેવામાં આવે છે. સનક, સનંદન, સનત અને સનાતન. આ જે 4 જે છે જેને સનકાદિ મુનિ એવું પણ કહેવામાં આવે છે. અને આ જે સનતકુમાર છે એમના જ શિષ્ય એ નારદજી છે. એટલે અહીંયા જે નારદજી છે દર્શાવે છે સનતકુમારનું અહીંયા પ્રતિપાદન એમણે કર્યું. એટલે કે એમનો સનતકુમારનો મત આ પ્રમાણેનો છે. અને એવું દર્શાવી અને પોતાનો મત પણ અહીંયા દર્શાવે છે. કારણ કે સનતકુમારના જ શિષ્ય હોય એટલા માટે પોતાનો પણ આ જ મત છે. અને બીજું એવી રીતે પણ જોઈ શકાય કે પોતાના ગુરુજીને એમણે અહીંયા એમનું સ્મરણ કરેલું છે. અને એ શું કહે છે કે સ્વયં ફલ રૂપતા ઇતિ બ્રહ્મકુમારઃ. ભક્તિ જે છે એ સ્વયં જ ફળરૂપ છે. અને એના સંદર્ભમાં શું કહે છે કે એ તો ભક્તિ અનપેક્ષયા કેવલ સ્વબુદ્ધિ શક્તિ અવષ્ટંભેન જિજ્ઞાસામ કર્તુમ પ્રવર્તન્તે તેષામ તત્વમ અહમ અવગચ્છામિ ઇતિ મિથ્યાભિમાન એવ સંજાયતે. માત્ર પોતાની બુદ્ધિને આધારે જ જે વ્યક્તિ ઈશ્વરને પામવા માટે પ્રવૃત્ત થાય છે અને એને એનું ભાન થાય છે, ઈશ્વર તત્વ વિશે એ જાણે છે, અર્થાત પરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એને થાય કે હું ઈશ્વરને જાણું છું, હું એને જાણું છું. એટલે હું જાણું છું એ જે પેલા અહંકારને આશ્રિત થઈ અને જે કહે છે ત્યારે એને જે જ્ઞાન જે છે એ કેવું જ્ઞાન છે? એ સ્વરૂપ જ્ઞાન નથી, પણ એ જે છે ત્યાં એનું અભિમાન છે. એટલે કે મિથ્યા અભિમાન માત્ર ત્યાં પ્રગટ થાય છે. જ્ઞાનનું ફળ તો શું છે? પેલો અહંકાર રહેતો નથી, અહંકારનું મિથ્યાત્વ સમજાય. એટલે જ્ઞાન ફળરૂપ ત્યારે જ કહી શકાય કે જ્યાં આ અહંકારનું નામ શેષ ના રહે. એટલે જ્યાં સુધી અહંકાર બની રહે છે ત્યાં સુધી એ જ્ઞાન ફળરૂપ બનતું નથી. અને એ અહંકારની નિવૃત્તિ કેવી રીતે થઈ શકે? અહંકારની નિવૃત્તિ જે આપણે કહ્યું કે જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી કર્મ જે છે એ અધિકારીત્વ પ્રાપ્ત કરાવવા માટે સહાયરૂપ છે. એટલે એ કર્મ જે છે એ જ આપણે કહીએ ભક્તિ. એટલે સાધન ભક્તિ તરીકે જ્યાં સુધી એનો આશ્રય ના લીધો હોય ત્યાં સુધી આ અહંકાર જે છે એ અહંકારની પ્રબળતા અથવા તો અહંકાર જતો નથી, અહંકારનું મિથ્યાત્વ સમજાતું નથી. એટલે અહંકારનું મિથ્યાત્વ સમજવા માટે, અહંકારનો શિથિલ કરવા માટે કોઈક એવું ઉત્કૃષ્ટ તત્વ જે છે એની સાથે મનને જોડવું અનિવાર્ય છે.
એટલે ગમે તેટલા હું પ્રયત્ન કરું, મારી મેળે પ્રયત્ન કરું, તો એ મારા બધા જ પ્રયત્ન જે છે એ મારો અહંકારની જ વૃદ્ધિ કરનાર છે, અહંકારને જ દ્રઢ બનાવનાર છે, અહંકારની અંદર જ સત્યતા સ્થાપિત કરે છે. અને જે અહંકાર જેને કહીએ પરિચ્છિન્ન હું, એટલે અહીંયા કહે છે કે મિથ્યા અભિમાન જ પ્રગટ થાય છે. અને મિથ્યા અભિમાન જે પરિચ્છિન્ન છે, જે પૂર્ણ નથી, એ પરિચ્છિન્નને પૂર્ણ બનાવવા માટે, પરિચ્છિન્નને પૂર્ણ રૂપે ઓળખવા માટે પરિચ્છિન્નતાનો ત્યાગ કર્યા વગર એ પૂર્ણતાને પામી શકાય નહીં. એટલે એ પરિચ્છિન્નતા જે છે, પેલો હું, જે અહંકાર, એ અહંકારનો એને શિથિલ કરવો જ રહ્યો. એની જે પ્રબળતા છે એ પ્રબળતાને આપણે ઓછી કરવી જ રહી. જ્યાં સુધી એની પ્રબળતા ઓછી નથી થતી ત્યાં સુધી પેલો અહંકાર જે છે એ અહંકાર વધારે ને વધારે એ દ્રઢ થાય છે, એ પુષ્ટ થાય છે. અને એ જ જે છે એ મારા માટે દુઃખનું કારણ બને છે. અહંકાર જે છે એ ક્યારેય પણ સુખકારક નથી, એ હંમેશા દુઃખકારક જ રહ્યો છે. એટલે પેલો હું 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 કરીને જે પ્રગટ થાય છે, એ જ્યાં સુધી એ હુંને નમાવે નહીં ત્યાં સુધી એને પરિપૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે આપણે આપણા પોતાનો અનુભવ આપણે જોઈએ તો આપણને જે જીવનમાં દુઃખ થતું હોય, આપણને ચિંતા થતી હોય, ઘણી બધી વખત આપણું મન જે છે એ આપણા હાથમાં નથી હોતું. આપણને ડાપણ તો ઘણું બધું છે, ઘણું બધું જાણીએ છીએ આપણે, પણ એ ડાપણ આપણા કોઈ કામનું રહેતું નથી. અને એવી પરિસ્થિતિ જીવનમાં આવતી હોય છે. હું ગમે તેટલું ઈચ્છું અને છતાં પણ કોઈક એક વિચાર જે છે એ વિચાર મારા મનમાંથી હટતો નથી. કોઈક વ્યક્તિ હોય અને એ વ્યક્તિના સંદર્ભમાં સાંભળીએ અથવા તો એને જોઈએ અથવા તો એનું સ્મરણ થાય, કારણ કે મન જે છે એ મન તો સ્મરણ કરવાને તો એક્સપર્ટ છે. જ્યારે પણ નબળું હોય ત્યારે એની સ્મરણ શક્તિ જે છે એ જ એની પાસે એ જે છે એ સ્મરણ એને જાગૃત થાય છે. અને એ જે સ્મરણ થતું હોય ત્યારે શેનું, કયા વિષયનું સ્મરણ થાય છે એ એને ખબર નથી, પણ કોઈક વ્યક્તિ યાદ આવી અને એનું મન જે છે તરત ડિસ્ટર્બ થઈ ગયું. આ વળી ક્યાં યાદ આવ્યું? અને એ વ્યક્તિ યાદ આવી અને એની સાથે પોતે જે કંઈ સંકળાયેલો છે, જે રીતે સંકળાયેલો હતો એ બધું જ એની સામે બધું જ જાણે તાજું થઈ જાય છે. અને એ જે વિચારો જે છે જેને પરિણામે એને એ ચિંતા પ્રગટ થઈ, મનમાં ચિંતા પ્રગટ થાય. ઘણી બધી વખત વ્યક્તિ આપણને આપણી પાસે આવે અને આપણે એનું કંઈ બગાડ્યું ના હોય, આપણે કહીએ મેં એનું કશું બગાડ્યું નથી અને છતાં પણ મારા જીવનમાં એણે આવું કેમ કર્યું. કોઈક વ્યક્તિ અજાણી છે અને આપણી સામે આવી અને એક લાફો માર્યો, એણે આપણને લાફો માર્યો અને એ આપણા માટે અપેક્ષિત નહોતું.
અને ત્યાં દુઃખ થાય એ સ્વાભાવિક છે. એટલે એ વ્યક્તિ લાફો મારીને જતી રહી, ધારો કે. પણ જ્યારે ફરીવાર એ વ્યક્તિ સામે આવે તો મારી સ્થિતિ કેવી હોય? મારી સ્થિતિ એવી જ હોય, એનાથી હું કેવી રીતે બચું? મારે એ વ્યક્તિ જોઈતી નથી. એટલે એને માટેનો જે દ્વેષ ભાવ એ સહજ રીતે જ મારામાં પ્રગટ થાય છે. એનો વિચાર આવે, એ વિચાર પણ મને ચિંતામાં ધકેલી દે. એટલે આપણને વર્તમાનમાં આપણી સામે કોઈ ના હોય છતાં પણ આપણે કોઈક વ્યક્તિનું સ્મરણ થાય, કોઈક એવી પરિસ્થિતિનું સ્મરણ થાય અને આપણું મન જે છે ચિંતામાં સરી જાય, આપણું મન એ દુઃખમાં સરી જાય. અને એ જે કંઈ વિષય જે છે એણે જાણે કે મારા મનનો કબજો લઈ લીધો અને હું ગમે તેટલો પ્રયત્ન કરું છતાં પણ મન જે છે વારંવાર ત્યાં જ જતું રહે. મને ખબર છે, મને ડાપણ તો છે જ કે આ બધું જ જે છે, જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તો એના વિશે જાણે છે કે બધું આ મિથ્યા છે. આ બધું જ જે છે એ આ ઈશ્વરની સૃષ્ટિમાં બધું બરોબર છે, બધું સ્થાને છે. એ જ્ઞાન તો એ ડાપણ તો છે જ, અને છતાં પણ મન જે છે એ મન એ જે વિચારોમાં ભટકી જાય છે, એના વિચારોમાં સ્થગિત થઈ જાય છે અને પરિણામે એક ભય, ચિંતા અને એવી મારી સ્થિતિ પ્રગટ થાય છે. એટલે ભૂતકાળને પેલો વર્તમાનમાં જ્યારે ઢસડાઈ આવતો હોય તો ત્યાં શું છે એ ત્યાં ભૂતકાળમાં અનુભવેલા જે કંઈ આપણે આઘાત જે છે એ આઘાત મને વર્તમાનમાં રહેવા દેતા નથી. મારું વર્તમાન છીનવાઈ જાય છે અને મને એ વસ્તુનું ખબર હોવા છતાં પણ એને હું હડસેલી શકતો નથી, એને હું દૂર રાખી શકતો નથી. અને મારી સ્થિતિ કેવી હોય છે, હું કેવો છું, હું ખિન્ન થઈ ગયો હોઉં. મારે આ નથી જોઈતું અને છતાં પણ મન એમાં ને એમાં જ પ્રવૃત્ત હોય. એટલે આવી સ્થિતિ જે છે આપણા બધાની જ કોઈક એવું પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને ત્યારે થતી હોય છે. એટલે આવું જે મન જે છે શાસ્ત્રમાં કહેતા હોય ક્ષિપ્ત મન છે, જેના ઘણા બધા અનસેટલડ એરિયાઝ છે, જેનું હજુ સુધી એનું સમાધાન થયું નથી. અને એવા જે ક્ષેત્ર જે છે જેમાં આ મન જે છે એ મન જે ભૂતકાળના પ્રસંગોને આધારે વર્તમાનમાં ખિન્ન થઈ જતું હોય, વર્તમાનમાં વ્યથિત થઈ જતું હોય, દુઃખી થઈ જતું હોય, તો એવા જે મન માટે, એવા મનને બહાર કાઢવા માટે કોઈક સાધન, અને કયું સાધન? ભક્તિ એ જ જે સાધન જે છે એને એમાંથી બહાર કાઢી શકે. એટલે કંઈક તો એને કરવાનું છે એમાંથી બહાર નીકળવા માટે. એટલે મનને ઉત્કૃષ્ટની સાથે જોડવાનું છે. એ ઉત્કૃષ્ટની સાથે એટલે અર્થાત પરમાત્માની સાથે જ્યાં સુધી મનને જોડ્યું ના હોય ત્યાં સુધી આજે મારી વર્તમાન સ્થિતિ જે છે, જે ખિન્નતા ભરી હોય, જે દુઃખ ભરી હોય, એમાંથી મને મુક્તિ મળી શકે નહીં. હું ગમે તેટલું શાસ્ત્રનું વાગોળું, મેં જાણ્યું કે હું કોણ છું? પરિપૂર્ણ છું, હું અસંગ છું. અસંગોહમ અથવા તો શિવોહમ
એના જપ કરે, પણ એ જપ કરવાથી મારી સ્થિતિમાં ફેર ના પડે. કેમ ના પડે? કારણ કે આ મન જે છે, મન તૈયાર નથી. મનમાં અધિકારીત્વ એટલા માટે જ જરૂરી છે, અને અધિકારીત્વ પ્રાપ્ત થાય છે એ કર્મ થકી, એ ભક્તિ થકી. એટલે ભક્તિ ફળરૂપા કહી છે અહીંયા. પણ કઈ ભક્તિ ફળરૂપા છે? જે અભેદ ભાવે કરેલી ભક્તિ છે એ ફળરૂપા છે. પણ અભેદ ભાવે ભક્તિ કરવા માટે એમાં જરૂરી છે એની પહેલા સાધનરૂપ ભક્તિ જરૂરી છે. અને એ સાધનરૂપ ભક્તિ એના વિશે આગળ કહેવાના છે. હવે પછીનો ટોપિક એ જ આવવાનો છે. પણ એ જે સાધનરૂપા ભક્તિ જે છે એ જ્યાં સુધી આપણે એનો આશ્રય ના લઈએ ત્યાં સુધી આપણા જે મનની જે સ્થિતિ થાય છે, જે પેલું આપણે કહીએ અનસેટલડ એરિયાસ, એનું સમાધાન આપણને પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે સાધનરૂપ ભક્તિ એનો આશ્રય લઈ અને અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું છે. અને અધિકારીત્વ પ્રાપ્ત થયું હોય અને ત્યારે પેલી જે અભેદ ભાવે કરેલી ભક્તિ એ ફળરૂપ બને છે. એટલે અહીંયા જ્યારે કે છે કે સ્વયં ફલરૂપતા ઇતિ બ્રહ્મકુમાર, તો કઈ ભક્તિ? અભેદ ભાવે કરેલી ભક્તિ છે એ જ ફળરૂપ બને છે. અર્થાત ઈશ્વરને હવે એ વિષય રૂપ નથી રહ્યા. જ્યાં સુધી ઈશ્વર મારા માટે વિષય રૂપ છે, વિષય રૂપે હું જાણું, તો જે બાહ્ય વિષયો છે, જગતના વિષયો છે, એવી રીતે એને પણ જાણું. તે જ્ઞાન જે છે કેવું છે મારું? એ પરોક્ષ જ્ઞાન જ બની રહે છે. પણ એને હું રૂપે જાણવાના છે. એટલે શાસ્ત્રમાં કહ્યું હોય કે વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયાત. વિજ્ઞાતારમ એટલે જ પેલો જાણનારો. જાણનારો જે છે, જે જાણવા માટે પ્રવૃત્ત થયેલો છે, એ એના પોતાના જ સ્વરૂપને, જે જ્ઞાતા સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપને કેવી રીતે પામી શકે? એ એને વિષય રૂપે જાણી શકે નહીં. કેમ? કારણ કે આ જે છે એ કોણ છે? એ વિષય રૂપ નથી, પણ એ જે પેલા જાણનારનું એનું પોતાનું સ્વરૂપ છે. એટલે ક્યારેય પણ પરમાત્માને વિષય રૂપે આપણે જ્યાં સુધી જાણીએ ત્યાં સુધી એ જે જ્ઞાન જે છે એ ફળરૂપ બનતું નથી. એને અપરોક્ષ રૂપે જાણ્યું છે. હું રૂપે જાણ્યા ત્યારે જ એ જ્ઞાન અથવા તો એને જ આપણે ભક્તિ કહીએ, એ ફળરૂપ બને છે. અને એટલે આ રીતે જે ભક્ત, જે અધિકારીત્વનું અહીંયા અધિકારીત્વ પ્રાપ્ત કરવું એ દર્શાવે છે. અને એ અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે જુદા જુદા સાધનો, અને અહીંયા પણ ભાગવતમાં કહ્યું છે, ભગવાને કહ્યું છે કે યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ ન ઉપાયઃ અન્યઃ અસ્તિ કુત્રચિત. આના સિવાય બીજા કોઈ ઉપાય નથી. અને કયા ઉપાયો બતાવ્યા છે? તો કે યોગાસ્ત્રય મયા પ્રોક્તા. આ 3 યોગ બતાવે છે. યોગ એટલે સાધન. અને નૃણામ શ્રેયો વિદિત્સયા, જે મનુષ્યને શ્રેયસની પ્રાપ્તિ કરવી છે એને માટે. તો કયા 3 સાધન છે? જ્ઞાન, કર્મ અને ભક્તિ. હવે જ્ઞાન, કર્મ અને ભક્તિ એ જે 3 સાધન દર્શાવ્યા છે, એને માટે અધિકારીત્વ કોણ છે? તો જે જ્ઞાન જે છે, જ્ઞાનને માટે અધિકારી કોણ છે? તો દર્શાવ્યું હોય નિર્વિણ્ણા નામ જ્ઞાન યોગ ન્યાસી નામ ઇહ કર્મસુ.
જે નિર્વિણ્ણા નામ અથવા વૈરાગ્યવાન, જેને આ જગતના ભોગોની મર્યાદા સમજાય છે, એને માટે જ્ઞાન યોગ અર્થાત શાસ્ત્રનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું. ન્યાસીનામ ઇહ કર્મસુ, જેણે કર્મનો ત્યાગ કરવાનો છે. અને કર્મયોગ જે છે એ સાધન રૂપ બને છે. કોને માટે? તો કે જેનું મન હજુ વૈરાગ્યવાન થયું નથી, અર્થાત જે કામી છે, જેને હજુ ઘણું બધું જોઈએ છે. ઘણું બધું જોઈએ છે તો કંઈ વાંધો નહીં, તો ઈશ્વરની સહાય લે, ઈશ્વરની પાસે જા. એટલે એ જે કામી જે છે એને એના કર્મને કર્મયોગ બનાવવાનો. જેને જોઈએ છે બધું જીવનમાં, તો એ જે જોઈએ છે, જે કામી જે છે, એ કામનાની પૂર્તિ માટે કર્મમાં પ્રવૃત્ત થાય છે. અને એ કામનાની પૂર્તિ માટે જે કંઈ કર્મ કરે છે એને ફળની પ્રાપ્તિ થાય. અને એ જ વ્યક્તિ ક્યારેક એ કર્મની મર્યાદા પણ સમજવાનો છે. અને એ કર્મની મર્યાદા જ્યારે સમજાય, એ જ કર્મ જે છે, જ્યારે એ ફળની મર્યાદા સમજાય ત્યારે અંતઃકરણ શુદ્ધિ માટે પણ એ જ કર્મ એને માટે સહાયરૂપ બને છે. એટલે જે કામી પુરુષ છે એ કામનામાંથી મુક્ત થવા માટે એ કર્મની એને સહાય લેવાની છે. એટલા માટે કહ્યું હોય કે અનિર્વિણ્ણા નામ ચિત્તાનામ કર્મયોગ તુ કામિનામ યદૃચ્છયા મત્કથાદૌ જાત શ્રદ્ધ તુ યહ પુમાન ન નિર્વિણ્ણો ન અતિસક્ત ભક્તિયોગ અસ્ય સિદ્ધ. અને ભક્તિનો એ સહાય લેવાની છે. અને ભક્તિનું સાધન, જે અહીંયા સાધન તરીકે ભક્તિ જે દર્શાવી છે એમાં કહ્યું છે મત કથા દઉ, એટલે કથા વગેરેમાં, કથા કીર્તન, એને એની અંદર એનો આશ્રય લેવાનો છે. અને એ આશ્રય લઈ અને મારામાં એને શ્રદ્ધા પ્રગટ થાય પહેલા. એટલે પરમાત્મામાં જ્યાં સુધી શ્રદ્ધા પ્રગટ ના થાય ત્યાં સુધી એને પામવા માટે પેલો પ્રવૃત્ત થવાનો નથી. એટલે પરમાત્મા વિશે પહેલા જ્ઞાન પ્રાપ્ત કરે, પરમાત્મા વિશે પહેલા જાણે. અને કઈ રીતે જાણે? તો કે કથા દ્વારા જાણે. અને આપણને ખબર છે બધી કથા, જે ભાગવત કથા હોય, શિવ કથા હોય, એના થકી શું થાય છે? એનામાં શ્રદ્ધા પ્રગટ થાય છે. અને એ શ્રદ્ધા જ એને આગળ ધીમે ધીમે લઈ જાય છે. એટલે આ પ્રકારના જે સાધનો દર્શાવ્યા છે. અને આ સાધનો થકી કે છે કે કેનચિત સુયોગેન સંજાતા ચેત ભગવત ભક્તિ પુનઃ ભક્ત્યા એવ પરિવર્તિતા સતી ભક્તૌ એવ પરિસમાપ્તા ભવતી ઇતિ એષા ભક્તિ કથા. આ ભક્તિનું મહાત્મ્ય દર્શાવ્યું છે કે ભક્તિમાં જે પ્રવૃત્ત થાય છે, જે સાધન ભક્તિમાં પ્રવૃત્ત થયું છે, એનો જ ચિત્ત જે છે એ એની અંદર જ પ્રીતિ જન્મે છે. અને એ જે ભક્તિ, જે સાધનની સહાય લીધી છે એને માટે પ્રીતિ, સાધનનો જે વિષય છે, જે આપણે કહીએ ભગવાન, એને માટેની પ્રીતિ. અને એ પ્રીતિ જે છે ભગવાન સાથેની, સાધન સાથેની, એ પ્રીતિ એ વધ્યા કરે છે. અને એ જે છે પુષ્ટ થયા કરે છે. અને એ પુષ્ટ થયેલી ભક્તિ, વધેલી ભક્તિ, એ એને વધારે ને વધારે એમાં એ ભક્તિ કરવા માટે પ્રેરિત કરે છે. અર્થાત એના જીવનમાં જે કંઈ સાધનનો એણે સહાય લીધી છે, એ ભક્તિના સાધનમાં, એ જે ભક્તિનું સાધન, એ સાધન
એને ઉત્કૃષ્ટની પ્રાપ્તિ કરાવનાર બને છે. એટલે જે પરમ ભક્તિ કહે છે, પરમ ભક્ત, જે એને ફળ રૂપ જે પ્રાપ્ત થયું છે, જેને આપણે કહીએ સાક્ષાત ભક્તિ. પણ એ સાક્ષાત ભક્તિ એને પ્રાપ્ત થાય છે કઈ રીતે? ગૌણ ભક્તિ દ્વારા. એ ગૌણ ભાવે કરેલી જે ગૌણ ભક્તિ છે એ જ એને એમાં રસ વધારનાર છે. અને જેમ જેમ એનો રસ વધતો જાય, એનો પ્રેમ વધતો જાય, એની પ્રીતિ વધતી જાય, તેમ તેમ એ વધારે ને વધારે એમાં પ્રવૃત્ત થવાનું છે. અને એ જે વધારે ને વધારે પ્રવૃત્ત થાય છે એનું જે ચિત્ત, અને તેમ તેમ એની જે સાધના છે એ સાધનાનો પ્રકાર પણ બદલાતો જાય છે. એટલે સ્થૂળતાથી એ સૂક્ષ્મતા તરફ એ જાય છે. એણે જે કંઈ સાધનનો સહાય લીધી છે, ભગવત કથા, અને ભગવત કથા દ્વારા એ ભગવાનનું જે નિરૂપણ કરેલું છે, અને એની સાથે પોતાના મનને જોડે છે, કોઈક રૂપમાં પોતાના મનને જોડે છે. એ જ જે રૂપમાં જે જોડે છે એ જ મનને તૈયાર કરે છે. અને એ એકાગ્ર અને નિર્મળતા પ્રાપ્ત થાય. અને જેમ જેમ વધારે ને વધારે એકાગ્રતા પ્રાપ્ત થાય, નિર્મળતા પ્રાપ્ત થાય, તેમ તેમ એને વધારે જાણવા માટે પ્રવૃત્ત થવાનું છે. એની સાથે પોતાના મનને જોડવા માટે એ પ્રવૃત્ત થવાનું છે. એના રસનો વિષય કોણ છે? તો રસનો વિષય એ પરમાત્મા, એ ભગવાન છે. એટલે રૂપથી સ્વરૂપ સુધીની યાત્રાની થાય છે. અને એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ત્યાં એ સ્વરૂપ જે છે એ ફળ રૂપ છે. અર્થાત જે સાધન રૂપે ભક્તિ એને જે સ્વીકારેલી છે એ જ એને ફળની પ્રાપ્તિ કરાવનાર બને છે. એટલે ભક્તિ એ ફળ રૂપ છે, એવું અહીંયા સનત કુમાર કહે છે. એટલે ભગવદ્ ગીતામાં પણ જે બધા શ્લોક જે છે 18મા અધ્યાયના શ્લોક અહીંયા લીધા છે. અને કયું હોય? બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનમ નિયમ્ય ચ શબ્દાદીન વિષયાંસ ત્યક્ત્વા રાગ દ્વેષો વ્યુદસ્ય ચ. બુદ્ધિ જે છે વિશુદ્ધ થઈ, ચિત્ત એકાગ્ર થયું, નિર્મળ થયું. અને એવું નિર્મળ ચિત્ત જે છે એ જ ધૃત્યાત્માનમ નિયમ્ય ચ, પોતાની જાતને નિયમિત કરી, નિયંત્રિત કરી, અર્થાત પોતાના ચિત્તને નિયંત્રિત, એક ચોક્કસ દિશામાં, એક ચોક્કસ વિષયમાં એને પ્રવૃત્ત કરેલું છે. અને બાકી બધાનો જ એને ત્યાગ કરેલો છે. શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા. અને આ રીતે પોતાના ચિત્તને એકની અંદર, એક પરમાત્મામાં જે સ્થાપિત કરે છે. વિવિક્ત સેવી લઘવાશી યત વાક્કાય માનસ. અને આ રીતે ધ્યાન યોગ દર્શાવે છે, જે ધ્યાનમાં પ્રવૃત્ત થયો છે. અને આ રીતે આ બધા જે સાધનો જે છે એ સાધનો જે એને શું કહેવાય કે ક્રમશઃ ઉત્કૃષ્ટ સાધનની સહાય લઈ, જેમ જેમ ચિત્ત એકાગ્ર અને નિર્મળ થતું જાય, તેમ તેમ એ પ્રકારના સાધનોની સહાય લઈ અને એ પરમ ફળની પ્રાપ્તિ કરે છે, એવું અહીંયા દર્શાવે છે. એટલે કયું હોય કે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંત બ્રહ્મ ભૂયાય કલ્પતે. બ્રહ્મ ભૂયાય બ્રહ્મ ભવનાય, બ્રહ્મની પ્રાપ્તિ માટે સમર્થ બને છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યાં સુધી સમર્થતા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે ભક્તિ ફળ રૂપા બને છે. ક્યારે બને છે? જ્યારે એ સમર્થ બને ત્યારે, જ્યારે અધિકારીત્વની પ્રાપ્તિ થાય ત્યારે જ. અને અધિકારીત્વની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો એને માટેના સાધનો. અને સાધનો કયા છે? તો આ કથા વગેરે જે છે ત્યાંથી વ્યક્તિ શરૂ કરી શકે. સાધનો અનેક દર્શાવ્યા છે, અને એ સાધનોની સહાય લઈ અને એને ઉત્કૃષ્ટ
જે ક્રમશઃ ઉત્કૃષ્ટ સાધનની સહાય લેવાની કરતા પણ શું છે કે એ પ્રમાણે એ સાધનની જેમ જેમ મન શાંત થતું જાય તેમ તેમ આપોઆપ એના સાધન પણ બદલાતા જતા હોય. ધ્યાન કરવાનું હોય તો ધ્યાન કરવા માટે કયું મન જે છે અધિકારીત્વ છે. તો જે વૈરાગ્યવાન છે, જેનું મન વિષયોમાં ભટકી જતું નથી, એવું મન જે એકાગ્ર થયેલું છે, નિર્મળ મન છે, એ ધ્યાન કરવા માટે પ્રવૃત્ત થઈ શકે. એટલે જે ભોગમાં ભટકી ગયેલું મન છે એ ધ્યાન ના કરી શકે. તો ભોગમાં ભટકી ગયેલું મન છે એને શું કરવાનું છે? તેણે એના ચિત્તને એક સ્થાનમાં ગોઠવવા માટે એને કથા વગેરેનું શ્રવણ કરવાનું છે. કારણ કે કથા જે છે એમાં મન સહજ સરળતાથી એમાં ગોઠવાઈ જાય. એટલે આ બધા જ સાધનો જે છે એની સહાય લેવાની છે. શેને માટે? તો કે અધિકારીત્વની પ્રાપ્તિ. એટલે જે ફળરૂપ ભક્તિ જે છે એને જ અહીંયા સનકાદિ મુનિએ પણ એને શું કહેવાય કે પરમ ભક્તિ, જે ફળરૂપ ભક્તિ એ જ જે ઉત્કૃષ્ટ છે એવી રીતે દર્શાવ્યું છે. બરોબર, એનો દ્રષ્ટાંત આપે છે, એને આપણે આવતે વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.